ઉનાળુ વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન। ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે। 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે, પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે। એક તરફ ઘૂઘવતો અફાટ દરિયો અને બીજી તરફ ગાઢ જંગલની સાથે અહીં વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે। પહેલા અહીંની સ્વચ્છતાના કારણે લોકો વધુ આકર્ષાતા, પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા। જો કે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે। નારગોલ બીચ પર સારામાં સારું ફરવાનું છે અને પહેલાં કરતાં બી ઘણું બધું ડેવલપ થયું છે અને ઘણું સરસ બનાવ્યું છે। છોકરાઓને તેમજ બધા વ્યક્તિઓને બી ખરેખર ફરવા જેવું સ્થળ છે અને ખરેખર પહેલાં જે દરિયા કિનારો એકદમ સુનસાન લાગતો હતો, અત્યારે એ જ દરિયા કિનારા પર ઘણી બધી વસ્તુઓ છે। અમે સુરતથી આવ્યા છીએ અને અમે 2 દિવસની પિકનિક માટે આવ્યા છે। પ્રથમ અમે દમણ ગયા હતા અને ત્યાં દિવસના વાતાવરણ થોડું ગરમ રહે છે, રાતે સરસ છે, પરંતુ બીજે દિવસે અમે નારગોલ બીચ પર આવ્યા છે અને અહીં પૂરા દિવસ માટે વાતાવરણ એકદમ ઠંડુ રહે છે અને ખૂબ જ ચોકસાઈવાળું છે, સ્વચ્છ છે એકદમ। અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે અને ઇકો ટુરિઝમ પ્લેસ છે। અહીંયા જંગલનું અને બીચનું બેવનું કોમ્બિનેશન છે। અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થાય છે અને ઠંડી હવા પણ આટલી છે, લાગતું જ નથી કે ઉનાળામાં આટલો બધો તાપ છે બહાર બધી જગ્યાએ, અને અહીંયા તો જરાય છે જ નહીં, લાગતું જ નથી કે આ ગરમીની સિઝન ચાલે છે। અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે, બાળકોને બચ્ચાઓને ખૂબ મજા આવે એવું છે, ઠંડકભર્યું વાતાવરણ છે અને અમને ફરવાની ખૂબ મજા આવી છે। અહીંયા 1000% જેટલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। આજે નારગોલની અંદર સુરત, પૂના, બોમ્બે, ભાવનગર, રાજકોટ, અમદાવાદથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોજ આવે છે અને જે ટુરિઝમનું એ પ્રકારનું ડેવલપમેન્ટ અહીં થઈ રહ્યું છે કે વીકેન્ડમાં પહેલાં આવતા હતા, હવે જ્યારે પણ આવે તો નારગોલ ગામનો દરિયા કિનારો પ્રવાસીઓથી ભરેલો દેખાય છે, જેના કારણે અહીંયા સ્થાનિક લોકોને, ખેડૂતોને, માછીમારોને અને જે ગરીબ વર્ગના જે માણસો છે એમને રોજગારીની તક મળી છે। અમદાવાદમાં મધર્સ ડે નિમિત્તે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરાઈ। વૃદ્ધાશ્રમમાં પરિવારના સભ્યોને બોલાવી તમામ સભ્યો માતાને મળે તેવો પ્રયત્ન કરાયો હતો। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં હાલ 150 વડીલ વૃદ્ધો રહે છે। રોજના અંદાજિત 15 થી વધુ ઇન્ક્વાયરી કોલ આવે છે, ત્યારે આજના દિવસે વૃદ્ધાશ્રમમાં રહેતી તમામ માતા માટે સરસ આયોજન કરાયું હતું। એવા ઘણા દાખલાઓ છે આ સંસ્થામાં છે અને બહાર પણ છે કે માં રખડતી હોય છે, જગ્યા માટે આશરો માંગતી હોય છે, બાપ આશરો માંગતો હોય છે, તો હું સમાજને નમ્ર અપીલ કરું છું કે બીજા કોઈને તો નહીં, કમસે કમ જે એકદમ કહેવાય કે જીવનના છે છેલ્લા પડાવમાં પહોંચ્યા છે એવા મા બાપને આપણે જો આ રીતે કાઢી મૂકશું અથવા તો દુઃખી કરશું તો શું પ્રભુ પરમાત્મા તમને માફ કરી શકશે? તમારી નવી પેઢી પણ તમને જોઈ રહી છે, આજે તમે કરી રહ્યા છો, કાલ તો એમનો તમારો વારો આવશે, વારા ફરતી વારો ને તારા પછી મારો, આ એક સત્ય હકીકત છે, સ્વીકારવું જ રહ્યું। હા, હાલમાં અમારી સંસ્થામાં મેક્સિમમ સંખ્યામાં છે। જીવન સંધ્યામાં વિકલ્પ વિતાવવો પડે છે, બાકી દીકરાઓ જો સમજતા હોય માની જે અગત્યતા છે, માં કોણ છે, માં શું છે, આજકાલના દીકરાઓ જો સમજતા નથી તો આ ઘરમાં ઉજવવો જ ના પડે। સેલિબ્રેશન ઘરમાં જ હોતા, મા બાપ જોડે હોય, માં કોણ છે, માની વેલ્યુ શી છે, આજકાલ કોઈ સમજતું નથી, એટલે આપણે આ બધા અહીંયા ઉજવીએ છીએ। અત્યારે દીકરાઓ મા બાપને ક્યારે ઉજવવું જોઈએ આજે, એને બદલે આજે અમે આગળ ઉજવીએ છીએ, પણ હવે ક્યાં શું કરીએ, જમાના પ્રમાણે આપણે વધારે અને જીવન સંધ્યામાં સારી રીતે બધા દર વર્ષે બધા જ ઉજવીએ છીએ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદ બાદ બદ્રીનાથ હાઈવે બ્લોક, રોડની બંને તરફ વાહનોની લાગી હતી લાંબી કતારો। પોલીસે તમામ વાહનોને સલામત રસ્તે ખસેડ્યા। લગભગ 6 કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર કરાયો પૂર્વવત। ઉત્તર પ્રદેશના પીપલકોટી ચમોલીમાં ખાબક્યો વરસાદ, ડુંગર પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા સુંદર દ્રશ્યો સર્જાયા। ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી વહેતા થયા। દિલ્હીમાં ઝાડ ધરાશયી થવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ થયું ધરાશયી। તંત્ર દ્વારા ઝાડ હટાવી ફરીથી રસ્તો પૂર્વવત કરાયો।
ગુજરાતમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ. ગુજરાતની 3 બાજુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય. ઘણા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. 12મીએ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી. દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ. 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી. વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ડાંગમાં પણ થઈ શકે છે માવઠું. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી. 14, 15, 16મીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ. 12 થી 15 મે સુધી ઠંડા પવનો ફૂંકાશે. કાળઝાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી. 16 થી 24 મેના રોજ અંદમાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું. 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ. મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી. 15 થી 20 મેના રોજ ફરી ગુજરાતમાં ગરમી ભૂકા કાઢશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે. 28 જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ. રમણીક વામજાએ ભરલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી. મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુબાકા. ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં ઉમટ્યા લોકો. ધૂમધકતા તાપમાં લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની મજા. બનાસકાંઠાના ડીસામાં હાર્ટ એટેકથી યુવકનું મોત. માડકા ગામના યુવકને આવ્યો હાર્ટ એટેક. બસ સ્ટેશનમાં અચાનક ઢળી પડ્યા બાદ યુવકનું મોત. સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને લઈ એપીએમસી ચેરમેનનું નિવેદન. કહ્યું લેભાગુ તત્વોના કારણે ઊંઝા બદનામ થાય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરી માંગ. વાઘોડિયાના કોટંબી ગામમાં સ્મશાનનો સ્લેબ ધરાશાયી. સ્મશાનમાં સમારકામ સમયે સ્લેબ ધરાશાયી થતા લાગ્યા ભ્રષ્ટાચાર. વસંત મસાલા. અમરેલી ભાજપમાં ભડકો યથાવત. નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ. થેન્ક યુનો પત્ર લખ્યો. કહ્યું ટિકિટ કેમ કપાઈ તેનો પણ કરો ખુલાસો. ક્ષત્રિય આંદોલનમાં નિત નવા આરોપો. પીટી જાડેજા બાદ સંકલન સમિતિ પર પદ્મિનીબાઈ ઉઠાવ્યા સવાલ. કહ્યું મતદાન પર આંદોલનની અસર ઓછી. વડોદરામાં ઓનલાઈન ગેમ એક યુવકનો જીવ લીધો. ગેમમાં રૂપિયા હારી જતા યુવકે જીવન ટૂંકાવ્યું.